પશ્ચિમ બંગાળ કે જ્યાં આવનારા સમયમાં 294 સીટો માટે વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. બંગાળમાં 23મી તારીખ અને 29મી તારીખે મતદાન યોજાવાનું છે. ત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની પ્લેટફોર્મ એક્સ પરની ટ્વીટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા તૃણમૂલ કોંગ્રેસને બે સલાહ આપવામાં આવી છે. આ ટ્વીટ જોતા એવું લાગે છે કે આ ટ્વીટ ભારતીય જનતા પાર્ટીની છે કે કેમ તેવા પ્રશ્નો પણ હવે ઊભા થઈ રહ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની એક ટ્વીટથી રાજકીય માહોલ જબરજસ્ત રીતે ગરમાઈ ગયો છે, જેના કારણે ચૂંટણી કમિશન પર માછલા ધોવાઈ રહ્યા છે. સૌપ્રથમ વાત કરીએ એ ટ્વીટની કે ઇલેક્શન કમિશનની એ ટ્વીટમાં એવું લખવામાં આવ્યું છે કે ઇલેક્શન કમિશનની તૃણમૂલ કોંગ્રેસને બે સલાહ. પશ્ચિમ બંગાળમાં આ વખતે ચૂંટણીઓ ભયરહિત, હિંસા રહિત, ધમકી રહિત, પ્રલોભન રહિત, છાપા રહિત, બૂથ અને સોર્સ જામિંગ રહિત થઈને જ રહેશે. આ ટ્વીટમાં ત્રણેય ચૂંટણી અધિકારીઓ જ્ઞાનેશ કુમાર, ડોક્ટર સુખબીરસિંહ સદ્ધુ અને ડોક્ટર વિવેક જોશીનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની આ ટ્વીટ પર જબરજસ્ત હંગામો થઈ રહ્યો છે, કેમ કે ખબર જ નથી પડી રહી કે આ ટ્વીટ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે કે પછી ભારતીય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને પણ જબરજસ્ત વિવાદ ચાલી રહ્યો છે, કેમ કે મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસનું એક ડેલિગેશન રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયનના નેતૃત્વમાં તેમને મળવા ગયું હતું. ત્યારે 10:02 સવારે શરૂ થયેલી મુલાકાત માત્ર 5 મિનિટમાં પૂરી થઈ ગઈ હતી. ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયન દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે ગેટ લોસ્ટ મને કહી દીધું છે. ડેરેક ઓ બ્રાયન દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જીના 9 પત્રો સાથે લઈને ગયા હતા, જેના જવાબ હજુ સુધી તેમને મળ્યા નથી. તો આ સમગ્ર મામલે રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયનની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. I want to tell you what the election commissioner chief election commissioner told us within 7 minutes of the meeting. Get lost. This is what the chief election commissioner told the Trinamool Congress delegation. Get lost का हिंदी क्या होता है? निकल जाओ यहाँ से. निकल जाओ यहाँ से. ये इलेक्शन कमिश्नर बोला लास्ट में, तो हम निकल जाए. हम लोग निकल आया. We are the second largest opposition party in parliament. কি বলেছে ইলেকশন কমিশন 7 মিনিট মিটিং করেছে, তারপরে আমাদের কি বলেছে? আমাদের বলেছে 4 জন সাংসদকে বলেছে এখান থেকে বেরিয়ে যাও. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં 2400 પેરામિલિટરી એટલે કે અર્ધલશ્કરી દળોની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એટલે કે 2,40,000 જેટલા અર્ધલશ્કરી સૈનિકો ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં 23મી એપ્રિલે 152 સીટો પર મતદાન યોજાશે, જ્યારે 29મી એપ્રિલના રોજ 142 સીટો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે 2021ની વિધાનસભાની ચૂંટણીઓમાં બંગાળમાં 8 તબક્કામાં મતદાન યોજાયું હતું, પરંતુ આ વખતે જે મુખ્ય ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશ કુમાર, તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હવે આ વખતે માત્ર અને માત્ર 2 તબક્કામાં જ મતદાન યોજાશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.